નમસ્કાર. પ્રમુખ એકેડમીની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તમને ખ્યાલ છે કે પ્રમુખ એકેડમી જે વડોદરા ખાતે કાર્યરત છે, એ કંઈ ને કંઈ નવા-નવા ઇનિશિયેટિવ માટે જાણીતી છે. ઘણા બધા ઇનિશિયેટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કરી રહી છે અને એટલે જ ખૂબ ઓછા સમયગાળામાં ખૂબ સારું રિઝલ્ટ પ્રમુખ એકેડમીએ આપ્યું છે. તો આપણે હવે યુટ્યુબમાં પણ એવું જ કંઈક કામ કરવું છે. તો ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે આપણે એક એવું કામ કરવા જઈ રહ્યા છીએ કે જે તમારી પરીક્ષાનો રસ્તો ઘણો સરળ બનાવી દેવાનું છે. એ ઇનિશિયેટિવ એટલે શું? જેને આપણે નામ આપ્યું છે સવાલ તો હોય જ. તો હું પહેલા તમને આ ઇનિશિયેટિવ વિશે માહિતી આપું કે ખરેખર આમાં આપણે કેવું કામ કરવાના છીએ. જો ઘણો બધો કન્ટેન્ટ યુટ્યુબ ઉપર અવેલેબલ છે, ઘણા બધા પુસ્તકો તમારી પાસે અવેલેબલ હશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેટલું વાંચવાનું છે. પણ એનાથી વિશેષ એ પણ ખબર હોવી જોઈએ કે આપણે કેટલું નથી વાંચવાનું. તો આપણે સવાલ તો હોય જ ઇનિશિયેટિવ જે છે એ અંતર્ગત એવા ટોપિક, એવો કન્ટેન્ટ ભણવો છે કે ત્યાંથી હંમેશને માટે સવાલ પૂછાય જ. બરાબર. ઘણા એવા ટોપિક જેમ કે આજે આપણે જે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એ રાજા રામ મોહન રાય. તમે ગવર્નર જનરલ જોઈ લો, ગાંધી યુગ તમે જોઈ લો, તમે રાષ્ટ્રપતિ વડાપ્રધાન જોઈ લો, તમે ફંડામેન્ટલ રાઈટ ડીપીએસપી જોઈ લો. તો જીએસના તમામ વિષયોમાંથી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેમાંથી વારંવાર સવાલ રિપીટ થતા હોય છે. તો આ પ્રકારનો જે કન્ટેન્ટ છે કે જે ખરેખર પરીક્ષાલક્ષી કન્ટેન્ટ છે, આપણે કોઈ વાતુના વડા નથી કરવા. બરાબર. તો દરેક પરીક્ષાલક્ષી કન્ટેન્ટની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો આપણે આજેનો પહેલો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હશે. તમે પેન પેપર લઈને સાથે બેસો અને નોટ ડાઉન તમે કરતા જાઓ જે મહત્વની બાબતો છે. તમને નવું જાણવા તો મળશે જ, પણ એવી વસ્તુઓ જાણવા મળશે કે જેમાંથી સવાલ તો હોય જ. તો આપણે શરૂઆત કરીએ. તો આપણે ટાઇટલ પેજ જોયું જેમાં લખ્યું છે રાજારામ મોહન રાય. તો અહીંયા તમારા માટે એક સવાલ છે. તમારે દરેક લોકોએ 10 કે 15 સેકન્ડમાં આ પ્રશ્નનો ઉત્તર કમેન્ટ બોક્સમાં આપવાનો છે કે આ પ્રશ્નનો સાચો જવાબ શું હશે. સવાલ છે આપણી પાસે કે ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ રાજારામ મોહન રાય, ઓપ્શન બી દેવેન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી કેશવચંદ્ર સેન અને ઓપ્શન ડી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તો 10 થી 15 સેકન્ડમાં તમે કમેન્ટ બોક્સમાં આન્સર કરો આ ક્વેશ્ચનનો. બહુ મહત્વનો સવાલ અને પૂછાયેલો સવાલ છે. ભારતીય બ્રહ્મો સમાજ. તમે જે લોકો ઘણા સમયથી તૈયારી કરે એના તો ખ્યાલ જ હશે કે રાજારામ મોહન રાય કેટલા ઇમ્પોર્ટન્ટ છે ને એમના દ્વારા સ્થાપવામાં આવેલી વિવિધ સંસ્થાઓ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમે કમેન્ટ કરી દીધી હશે. હવે આપણે જોઈએ બીજો સવાલ કે રાજારામ મોહન રાયનું સમાચાર પત્ર બંગદૂત કઈ કઈ ભાષામાં પ્રકાશિત થતું હતું? જો આ સવાલ થોડોક અઘરો સવાલ છે. બરાબર. તો તમને એવું લાગ્યું છે કે જે પહેલો સવાલ એ સહેલો સવાલ હતો. પહેલો સવાલ પણ કન્સેપ્ચ્યુઅલ હતો અને આ પણ જો તમારું ડેપ્થ નોલેજ હશે તો જ આ સવાલનો જવાબ તમને આવડશે, નહીતર નહીં આવડે. રાજારામ મોહન રાયનું સમાચાર પત્ર બંગદૂત કઈ કઈ ભાષામાં પ્રકાશિત થતું હતું? બંગાળી, હિન્દી, ફારસી અને સંસ્કૃત. ઓપ્શન એ માત્ર 1 અને 4, ઓપ્શન બી માત્ર 1 અને 2, ઓપ્શન સી માત્ર 1, 2 અને 3 અને ઓપ્શન ડી 1, 2, 3 અને 4. તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે કોમેન્ટ કરવાનો છે. બંને સવાલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો કમેન્ટ કરી બધાએ? ઓકે. હવે આપણે ભણશું રાજારામ મોહન રાય અને એ દરમિયાન આ બંને સવાલોના જવાબ તમને મળી જશે કે ખરેખર આમાં સાચો જવાબ શું આવે. હવે જોઈએ આપણે રાજારામ મોહન રાય વિશે. ભારતના એક એવા વ્યક્તિ, એક એવા સમાજ સુધારક કે જેણે ભારતીય સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કરેલા છે. એમણે ઘણી બધી ભાષાઓનું અધ્યયન કર્યું અને એમને સામાજિક જે સુધારણાના કામો કર્યા અને એટલા માટે આપણે એને આધુનિક ભારતના જનક, નવજાગૃતિના અગ્રદૂત, ફાધર ઓફ મોડર્ન રેનાઇસન્સ અને ભૂતકાળ અને ભવિષ્યના સેતુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ રાજારામ મોહન રાય, અહીંયા એમની જન્મ તારીખ પણ મેં તમને આપેલી છે. જ્યારે આપણે કોઈક લેક્ચર ભણતા હશું, હું તમને કોઈ સંજોગોમાં એમ કહીશ કે ભાઈ આ તારીખ તમારે યાદ રાખવી જરૂરી છે, આ સાલ યાદ રાખવી જરૂરી છે. અને કોઈ જગ્યાએ માત્ર રેફરન્સ માટે પણ તારીખ અને સાલ આપી હશે, એ યાદ રાખવાની જરૂરિયાત નહીં હોય. પણ રાજારામ મોહન રાયની જે જન્મ તારીખ છે એ પણ યાદ રાખવી જરૂરી છે. જીપીએસસી ક્લાસ 1-2માં વિધાન સ્વરૂપે તમને પૂછી શકે, રાઈટ? અને અગાઉ એ બાબતે સાલ પૂછાયેલી છે પણ ખરી. તો આપણે જોઈએ કે એમની જન્મ તારીખ 22 મે 1772. ઘણી બધી રેફરન્સ કેટલીક પુસ્તકોમાં 1774 પણ દેખાડેલું છે, પણ મોટા ભાગે આપણે 1772 ધ્યાને લેશું. 22 મે 1772ના રોજ રાજારામ મોહન રાયનો જન્મ બંગાળમાં હુગલી વિસ્તારની અંદર, હુગલી જિલ્લાની અંદર રાધાનગર ગામ ખાતે એમનો જન્મ થયો હતો. તો આ રાધાનગર પણ પૂછાયેલું છે.
સિમ્પલ વર્ગ 3 ની કોઈ પરીક્ષા હોય એમાં સીધો સરળ વન લાઇનર પૂછવું હોય તો પૂછાય કે રાજારામ મોહન રાયનો જન્મ નીચેના પૈકી કયા ગામે થયો હતો? તો આપણો જવાબ થશે રાધાનગર. ઓકે. તો આ એમના માતા-પિતા રમાકાંત રાય, એમના પિતા, એમના માતા તારિણી દેવી. હવે રાજારામ મોહન રાયે ઘણી બધી ભાષાઓનું અધ્યયન કર્યું હતું. તે એમની માતૃભાષા બંગાળી, હિન્દી, સંસ્કૃત, લેટિન, ત્યાર પછી હિબ્રુ કે જે ઇઝરાયલમાં બોલાતી ભાષા છે, એ ભાષા વિશે પણ તેઓ જાણતા હતા. હવે જુઓ, એમનું જે મુખ્ય કામ હતું એ શું હતું? કે ભાઈ સમાજ સુધારણાઓ. વાત થઈ રહી છે એમનો, તમે વિચારો એમનો જન્મ 1772 એટલે કે 18મી સદી. તો 18મી સદીની અંદર એમણે સમાજ સુધારણાના કામ કર્યા. એ સમયે જે કુરિવાજો હતા એમના માટે એમણે કામ કર્યા હતા. અને એ દરમિયાન એમનો વિરોધ પણ ઘણો બધો કરવામાં આવેલો. તો એમણે અલગ-અલગ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એમાં તર્કના આધારે એમણે સમાજમાં રહેલા કુરિવાજો માટે કામ કર્યું. તો આપણે જોઈએ એ કઈ-કઈ ભાષાઓ જાણતા હતા. અરબી, પર્શિયન એટલે કે ફારસી, સંસ્કૃત, બંગાળી, અંગ્રેજી, હિબ્રુ, ગ્રીક, લેટિન, ફ્રેન્ચ અને હિન્દી. આટલી ભાષાઓનો એણે અભ્યાસ અને આટલી ભાષામાં તેઓ જાણકાર હતા. ત્યાર પછી આપણે જોઈએ એમના દ્વારા શરૂ કરવામાં આવેલા સમાચાર પત્રો અને સાહિત્યિક સામાયિકો. આમાંથી પણ સીધો સાદો સરળ વન લાઇનર પૂછાય તમને. બરાબર. તો આ એક પ્રકારે ફેક્ચ્યુઅલ ડેટા છે. તો આપણે જોઈએ કે સંવાદ કૌમુદી બંગાળી ભાષાની અંદર 1821માં તેમણે આ ન્યૂઝપેપર શરૂ કર્યું, જે વીકલી મેગેઝિન હતું. બંગાળી ભાષાનું સાપ્તાહિક સમાચાર પત્ર. આ પત્ર દ્વારા તેમણે મુખ્યત્વે સતી પ્રથા વિરુદ્ધ લોકમત જાગૃત કર્યો હતો. તમને ખ્યાલ હશે કે આ સમયગાળો 17મી 18મી સદીનો સમયગાળો એક કુરિવાજ ભારતમાં હતો, જેને આપણે સતી પ્રથા કહીએ છીએ. એનો મતલબ કે જો કોઈ પુરુષનું નિધન થાય છે, વિવાહિત પુરુષનું નિધન થાય છે, તો એમની પાછળ એમની ચિતામાં બેસીને એમની જે વાઈફ છે એમણે પણ એમનું પણ મૃત્યુ થતું હોય છે. એમણે પણ એમની ચિતામાં જીવતા બેસી જવાનું હોય છે. તો આ જે પ્રથા, જેને આપણે કહીએ છીએ સતી પ્રથા. હવે એમણે સતી પ્રથા માટે પૂરજોશમાં આંદોલન ચલાવેલું. એમના સામયિકની અંદર એમણે લેખ લખેલા અને તર્ક પણ રજૂ કર્યા કે ભાઈ સતી પ્રથાનો ઉલ્લેખ ક્યાંય છે નહીં અને સતી પ્રથા ખરેખર ભારતનો કુરિવાજ છે. તો આ વિચાર એમને ક્યાંથી આવ્યો? તો બહોત દુઃખની વાત છે કે ભાઈ એમના જે ભાભી હતા, એમના ભાઈના નિધન બાદ એમના ભાભીને પણ સતી થવું પડ્યું હતું. અને એટલા માટે એમણે નિશ્ચય કર્યો કે ભાઈ હું ભારતમાંથી સતી પ્રથાને દૂર કરવા માટે સમાજ સુધારણાનું કામ કરીશ અને જેટલા પણ પ્રયત્નો થશે એ કરીશ. અને પ્રયત્ન રંગ પણ લાવ્યા. અને આખરે 1829માં એ સમયે ભારતના ગવર્નર જનરલ, આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે, અનેક વખત વર્ગ 3ની, વર્ગ 1-2ની અને ઇવન યુપીએસસી પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. 1829માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક, એમણે એક કાનૂન પસાર કર્યો અને એ સાથે ભારતમાંથી સતી પ્રથા દૂર થઈ. ખ્યાલ આવી રહ્યો છે? આ જે સતી પ્રથા દૂર માટેનો જે ધારો હતો એને ગુજરાતીમાં આપણે કહેશું અધિનિયમ 17. અને ઇંગ્લિશમાં જો કહેવું હોય તો આપણે કહેશું રેગ્યુલેશન 17 ઓફ 1829. ખ્યાલ આવી રહ્યો છે? અધિનિયમ 17 અથવા રેગ્યુલેશન ઓફ 17. અને આ સાથે ભારતમાંથી સતી પ્રથા દૂર થઈ. એમણે બાળ વિવાહનો પણ વિરોધ કર્યો હતો. ત્યાર પછી વિધવા વિવાહને પુનઃ સમર્થન પણ આપ્યું હતું. તો ઘણા બધા સમાજ સુધારણાના કામો એમણે કર્યા. ત્યાર પછી એમનું જે અખબાર છે એ પણ આપણે જોઈએ. સંવાદ કૌમુદી બાદ મિરાત ઉલ અખબાર 1822માં પારસી ભાષામાં, પર્શિયન લેંગ્વેજની અંદર હતું, ફારસી ભાષાની અંદર હતું. આ ભાષાનું પ્રથમ સાપ્તાહિક અખબાર હતું. આ એમના દ્વારા શરૂ કરવામાં આવેલું પહેલું અખબાર હતું. ત્યાર પછી બ્રહ્મનિકલ મેગેઝિન 1821 અંગ્રેજી ભાષાનું સામયિક. અને ત્યાર પછી બંગદૂત બંગાળી, હિન્દી અને ફારસી ભાષામાં પ્રગટ થતું હતું. તો તમને જવાબ મળી ગયો છે. 3 ભાષાઓ બંગાળી, હિન્દી અને ફારસી. અહીંયા સંસ્કૃત નથી. ખ્યાલ આવી રહ્યો છે દરેકને? તો આ એમણે જે સમાચાર પત્રો, વર્તમાન પત્રો માટે જે કામ કર્યું એ આ ડિટેલ થઈ. ત્યાર પછી આપણે જોઈએ એમના મુખ્ય પુસ્તકો. તોફાત ઉલ મુઆદ્દીન 1803માં એમણે પુસ્તક લખ્યું, એટલે કે એકેશ્વરવાદીઓને ભેટ, અ ગિફ્ટ ટુ મોનોથિઇસ્ટ. તેઓ એક ઈશ્વરમાં માનનારા હતા કે ભાઈ ઈશ્વર એક જ છે, એવી એમની ફિલોસોફી હતી. અને આ સંબંધિત એમણે પુસ્તક લખ્યું, એકેશ્વરવાદીઓને ભેટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે રાજારામ મોહન રાય એકેશ્વરવાદી વિચારધારામાં માનનારા હતા. ઘણી વખત કોઈ સ્ટેટમેન્ટ પૂછાય તો તમે એલિમિનેટ કરી શકશો આના આધારે. ઓકે.
ત્યાર પછી પ્રિસિપ્ટ્સ ઓફ જીસસ 1820માં તેમણે આ પુસ્તક લખ્યું. તો આ બંને એમના મુખ્ય પુસ્તકો. યાદ રાખવાનું, એકેશ્વરવાદીઓને ભેટ એ ફારસી ભાષા પર્શિયન લેંગ્વેજની અંદર છે. ત્યાર પછી આપણે જોઈએ એમના દ્વારા સ્થાપવામાં આવેલી કેટલીક સંસ્થાઓ, અને એ ખૂબ મહત્વની સંસ્થા એમાંની એટલે બ્રહ્મો સમાજ. જો અહીંયાથી તમારો સવાલ બનશે ને બનશે જ. અને જે આપણે પહેલો સવાલ જોયો આ લેક્ચરની શરૂઆતમાં કે ભાઈ ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી, હવે તમને એનો જવાબ અહીંયા મળશે. તો આપણે જોઈએ. તમે શાંતિથી સાંભળજો આ લેક્ચર, વ્યવસ્થિત રીતે નોટ બનાવી લેજો, અને પછી મારી તમને ગેરંટી તમે ભૂલીને દેખાડો. બરાબર. જોઈએ આપણે કે 1815માં એમણે આત્મીય સભાની સ્થાપના કરી. આત્મીય સભામાં એવું નહોતું કે માત્ર કોઈ એક ધર્મના લોકો હતા. એમણે દરેક ધર્મોને સાથે રાખીને ચાલવું એવો કંઈક નિર્ધાર કરેલો હતો. પરંતુ આત્મીય સભા એટલી વિશેષ કામગીરી કંઈ ખાસ કરી શકતી નથી. ત્યાર પછી એમણે કલકત્તા યુનિટેરિયન કમિટીની સ્થાપના કરી 1821માં. પણ ત્યાર પછી 1828માં એમણે સંસ્થાની સ્થાપના કરી, જેને નામ આપ્યું એણે બ્રહ્મો સભા. યાદ રાખો, હજી બ્રહ્મો સમાજ ક્યાંય આવ્યું નથી. એમણે 1828માં કઈ સંસ્થાની સ્થાપના કરેલી છે, તો કે એમણે બ્રહ્મો સભાની સ્થાપના કરી છે. આગળ જતા આ બ્રહ્મો સમાજ સાથે એક વ્યક્તિ જોડાઈ જાય છે, જેનું નામ છે દેવેન્દ્રનાથ ટાગોર. તમે ઓળખતા જશો બધા દેવેન્દ્રનાથ ટાગોરને. તો દેવેન્દ્રનાથ ટાગોર આ સંસ્થા સાથે જોડાણા. દેવેન્દ્રનાથ ટાગોર બીજી એક સંસ્થા પણ ચલાવતા હતા, બીજી એક કામગીરી પણ ચલાવતા હતા, એ છે તત્વબોધિની સભા. આ નામ પણ તમારે યાદ રાખવું જરૂરી. તત્વબોધિની સભા. રવિન્દ્રનાથ ટાગોરના પિતાજી. હવે 1833નો સમય. જો બ્રહ્મો સભાની સ્થાપના ક્યારે થઈ છે? 1828માં થઈ છે. અને 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ ખાતે એમનું નિધન થઈ જાય છે, રાજારામ મોહન રાયનું. એટલે આ જે સંસ્થા છે બ્રહ્મો સભા, જેને સમય સાથે કહેવામાં આવી બ્રહ્મો સમાજ, એની જવાબદારી કોને પર આવી ગઈ? તો કે એની જવાબદારી આવી ગઈ દેવેન્દ્રનાથ ટાગોર ઉપર. તો ફરી વખત આપણે ક્રોનોલોજી સમજી લઈએ. 1828માં બ્રહ્મો સભાની સ્થાપના કરી. આગળ જતા દેવેન્દ્રનાથ ટાગોર આ સભામાં જોડાયા, એટલે કે આ સંસ્થામાં જોડાયા. દેવેન્દ્રનાથ ટાગોર તત્વબોધિની સભા નામની સંસ્થા ચલાવતા હતા, એ પણ આમાં મર્જ થઈ ગઈ. અને આ બ્રહ્મો સભા કયા નામે ઓળખાય? બ્રહ્મો સમાજ તરીકે ઓળખાય. પણ 1833માં રાજારામ મોહન રાય ઇંગ્લેન્ડ ગયા, તેમનું નિધન થઈ ગયું, એટલે આ સંસ્થાની સંપૂર્ણ જવાબદારી દેવેન્દ્રનાથ ટાગોર પર આવી ગઈ. દેવેન્દ્રનાથ ટાગોરે એમની સાથે બીજા એક વ્યક્તિને પણ જોડ્યા, જેનું નામ છે કેશવચંદ્ર સેન. અને જોડ્યા એટલું જ નહીં, બ્રહ્મો સમાજના આચાર્ય પણ કેશવચંદ્ર સેનને બનાવ્યા હતા દેવેન્દ્રનાથ ટાગોરે. પણ એક હ્યુમન ટેન્ડન્સી છે, સાયકોલોજી છે, કે જ્યારે એક પદ પર કોઈ બે વ્યક્તિઓનું શાસન આવે એટલે વૈચારિક મતભેદો થાય ને થાય જ. તો બ્રહ્મો સમાજની અંદર કાર્યરત દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન વચ્ચે પણ વૈચારિક મતભેદો થયા, અને આખરે 1866માં આ સંસ્થાના ભાગલા પડ્યા. અહીંયા બે ભાગલા પડ્યા. બ્રહ્મો સમાજમાંથી એક સંસ્થા, એ જૂની પુરાણી, આપણે કોઈ જૂની વસ્તુ એને શું કહીએ? બાબા આદમના સમયની છે, બરાબર, આદિ પુરાણી વસ્તુ છે. તો જે જૂનો બ્રહ્મો સમાજ હતો, જે ખરેખર દેવેન્દ્રનાથ ટાગોરની વિચારધારા મુજબ ચાલતો હતો, એ બ્રહ્મો સમાજ કહેવાનો આદિ બ્રહ્મો સમાજ. અને જે કેશવચંદ્ર સેનની વિચારધારા મુજબ ચાલનારો સમાજ હતો, એ કહેવાનો ભારતીય બ્રહ્મો સમાજ. તો આપણો જે પહેલો સવાલ હતો કે ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી, તો ત્યાં સાચો જવાબ થશે કેશવચંદ્ર સેન. અને મને વિશ્વાસ પૂરેપૂરો છે કે તમારામાંથી મોટા ભાગે ઓપ્શન એ જોઈને રાજારામ મોહન રાય ટીક કરી દીધો હશે. અને આવું પરીક્ષામાં પણ થાય કે ભાઈ મેં તો છાપી જ માર્યું, મને આવડે જ છે ભાઈ, પણ આપણો કન્સેપ્ટ ક્લિયર હોતો નથી. હવે આ તમે યાદ રાખી લેશો, તમે નોટ બનાવી લેશો, અને હવે મારી ગેરંટી તમે ભૂલીને બતાડો. બરાબર. તો 1866માં ભારતીય બ્રહ્મો સમાજ, તો કોણે એની સ્થાપના કરી? કેશવચંદ્ર સેને. કેશવચંદ્ર સેને પણ બાળ વિવાહનો વિરોધ કર્યો, એટલે કે બાળ વિવાહ ન હોવા જોઈએ. એના આધારે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા બાળ વિવાહ વિરોધી કાનૂન પણ પસાર કરવામાં આવેલો 1872ની અંદર. ખ્યાલ આવી રહ્યો છે? પણ હવે દુર્ઘટના થાય છે. કેશવચંદ્ર સેને પોતાની જ દીકરીના લગ્ન કરાવ્યા નાની ઉંમરે, અને એ પણ કૂચ બિહારના રાજા સાથે. બરાબર. બંગાળ સાઈડનું એક ક્ષેત્ર કૂચ બિહાર,
બરાબર. એના રાજા સાથે વયોવૃદ્ધ રાજા હતા અને એમની સાથે કેશવચંદ્ર સેને પોતાની પુત્રીના વિવાહ કરાવ્યા. તો હવે તમે તમારી જે આઇડિયોલોજી છે તમે એનાથી વિમુખ થઈ રહ્યા છો. એવું એમના અનુયાયીઓને લાગ્યું અને એટલે ભારતીય બ્રહ્મો સમાજમાં ફરી પાછા ભાગલા પડ્યા અને એમાંથી બન્યો સાધારણ બ્રહ્મો સમાજ. આનંદ મોહન બોઝ, શિવનાથ શાસ્ત્રી અને ઉમેશચંદ્ર દત્ત જેવા એમના જ અનુયાયીઓએ અને જે ખરેખર ભારતીય બ્રહ્મો સમાજ સાથે જોડાયેલા હતા, એમાંથી જ તે સાધારણ બ્રહ્મો સમાજ એમણે જુદો કર્યો. તો તમે આખી હાયરકી એક ક્રોનોલોજી સમજો. પહેલા આત્મીય સભા છે, ત્યાર પછી કલકત્તા યુનિટેરિયન કમિટી છે, પછી બ્રહ્મો સભા છે. બ્રહ્મો સભા ધીરે ધીરે બ્રહ્મો સમાજ બની ગઈ. એમાં દેવેન્દ્રનાથ ટાગોર જોડાણા, કેશવચંદ્ર સેન જોડાણા. બંને વચ્ચે વૈચારિક મતભેદો થયા. એમાંથી બ્રહ્મો સમાજના બે ભાગલા પડ્યા. જૂનો બ્રહ્મો સમાજ આદિ બ્રહ્મો સમાજ તરીકે ઓળખાણો. કેશવચંદ્ર સેનની વિચારધારાનો બ્રહ્મો સમાજ ભારતીય બ્રહ્મો સમાજ તરીકે ઓળખાણો અને એમાંથી ભાગલા પડીને એક નવો બ્રહ્મો સમાજ એ સાધારણ બ્રહ્મો સમાજ ઓળખાણો. આખી ક્રોનોલોજી છે. તો હવે કોઈ પણ આમાંથી સવાલ પૂછાય, મને વિશ્વાસ છે કે તમને આવડવાનો છે. બરાબર. અને આ લેક્ચર અને જો આની તમે નોટ બનાવેલી, તમને પેપરમાં જ્યારે સવાલ પૂછાશે ત્યારે યાદ આવશે, એ ગેરંટી. ડન. હવે આપણે આગળ વધીએ. બ્રહ્મો સમાજના મુખ્ય સિદ્ધાંતો કે ઈશ્વર એક છે અને તે નિરાકાર છે, એવું એમનું કહેવું હતું. હમણાં જ આપણે ભણ્યા કે ખાસ બ્રહ્મો સમાજ કોણે સ્થાપના કરી? રાજારામ મોહન રાયે. તો એ કઈ વિચારધારામાં માનનારા હતા? એકેશ્વરવાદમાં માનનારા હતા, એટલે કે ઈશ્વર એક છે એ બાબતમાં માનનારા હતા. આ ત્રણેય સ્ટેટમેન્ટ છે એના આધારે તમને જીપીએસસી ની અંદર સવાલ પૂછાઈ શકે, સ્ટેટમેન્ટ વાળો સવાલ બની શકે અહીંયા. બરાબર. બીજું કે તેમણે કોઈ પણ મૂર્તિ પૂજા કે બલિ પ્રથાનો વિરોધ કર્યો, એટલે કે મૂર્તિમાં માનનારા નહોતા, મૂર્તિ પૂજાના વિરોધી હતા. તો અહીંયા જુઓ, વિચારો કે પેપર સેટરને એવો કોઈ સવાલ બનાવવો છે, એવું કોઈ વિધાન બનાવવું છે, તો એવો સવાલ બનાવી શકે કે ભાઈ રાજારામ મોહન રાય મૂર્તિ પૂજાના સમર્થક હતા અને એમના થકી એમણે સામાજિક સુધારણાના કાર્યો કર્યા હતા. કોઈ પણ એવું સ્ટેટમેન્ટ બની શકે. ખ્યાલ આવે છે? પણ નહીં, એમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો. પછી બધા ધર્મો પ્રત્યે આદર, ઉપનિષદોના જ્ઞાન પર એમણે વિશેષ ભાર આપ્યો હતો અને દરેક ધર્મ પ્રત્યે એમણે આદર. મેં હમણાં આત્મીય સભાની તમને વાત કરી, બરાબર. એમનો હેતુ જ એવો હતો કે દરેક ધર્મના લોકો સાથે આવે અને કામગીરી કરે. ત્યાર પછી ભારતીય બ્રહ્મો સમાજના મુખ્ય સિદ્ધાંતો. બાળ લગ્નનો સખત વિરોધ. આ ભારતીય બ્રહ્મો સમાજની વાત થાય છે, એટલે કે કેશવચંદ્ર સેનની વાત થાય છે. બ્રિટિશ સરકારે 1872માં નેટિવ મેરેજ એક્ટ, બ્રહ્મો મેરેજ એક્ટ પસાર કર્યો હતો. હમણાં જ મેં તમને એના વિશે માહિતી આપી. બરાબર. હવે તમે વિચારો કે આ જ વિચારધારા ઉપર ભારતીય બ્રહ્મો સમાજ એટલે કે કેશવચંદ્ર સેન કામ કરતા હતા અને છતાં એમણે એમની પુત્રીના વિવાહ વયોવૃદ્ધ વ્યક્તિ સાથે કરાવ્યા અને પછી એમાંથી ભારતીય બ્રહ્મો સમાજમાંથી સાધારણ બ્રહ્મો સમાજ જુદું પડ્યું. તો તમને આ બધી વસ્તુઓ સમજાતી હોય તો તમારે એક વિડીયો લાઈક કરી દેવાનો, અન્ય લોકો સુધી પણ પહોંચાડવાનો. આપણે કોઈ વિશેષ વાતોના વડા કરવા નથી, આપણે બહુ પ્રોપર કન્ટેન્ટ ભણવો છે. રાઈટ. તો આપણે આ માહિતી મેળવી ખાસ રાજારામ મોહન રાય વિશે, એમના સિદ્ધાંતો વિશે, એમની અલગ અલગ સંસ્થાઓ વિશે, એમણે શરૂ કરેલા અખબારો વિશે. ત્યારબાદ આપણે ખાસ જોઈએ પ્રમુખ એકેડમી ખાતે એક વર્ગ 3 માટે એક નવી બેચ પણ શરૂ થવા જઈ રહેલી છે. 1 જુલાઈ 2026 થી નવી લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ શરૂ થવાની છે. જો તમારે એમાં ઓનલાઈન જોડાવવું છે તો માત્ર ₹4700 ફી છે અને જો મટીરિયલ સાથે તમારે ઓનલાઈન જોડાવવું છે, જેમાં તમને મટીરિયલ કુરિયર કરવામાં આવશે, તો ₹6900 ફી સાથે, કે જેમાં સુપર ક્લાસ 3 સુધીની તૈયારી થઈ જશે. અને ઓફલાઈન તમારે જો જોડાવવું હોય તો પણ તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. એ ઉપરાંત યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1-2 માટે પણ ફાઉન્ડેશન બેચ પ્રમુખ એકેડમી ખાતે શરૂ હોય છે. અહીંયા રેસિડેન્શિયલ પ્રોગ્રામ પણ શરૂ છે. તો એટલીસ્ટ તમે પ્રમુખ એકેડમીની વેબસાઇટ જુઓ અને તમે અહીંયા કેવું કેમ્પસ છે એ તમે એકવાર ગૂગલ કરશો એટલે તમને દરેક ડિટેલ જોવા મળશે. ડન. ત્યાર પછી તમારા માટે સવાલો છે. જે આપણે કન્ટેન્ટ ભણ્યા એના આધારે કેટલાક સવાલો છે. આ સવાલનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. આપણે જોઈએ ક્વેશ્ચન. નીચેના વિધાનો પર વિચાર કરો. રાજારામ મોહન રાયે મૂર્તિ પૂજાનો વિરોધ કરવા માટે ફારસી ભાષામાં તુહફત ઉલ મુઆવિદ્દીન એટલે કે એકેશ્વરવાદીઓને ભેટ નામનું પુસ્તક લખ્યું હતું. ત્યાર પછી તેઓ ભારતીય અર્થતંત્રમાં સ્થાયી જમીનદારી પ્રથાના પ્રખર સમર્થક હતા, કારણ કે તેમને લાગતું હતું કે આ પ્રથા ખેડૂતોને સમૃદ્ધ બનાવશે. ત્યારબાદ વિધાન 3, 1830માં બ્રિટિશ પ્રવાસ દરમિયાન તેમણે બ્રિટિશ સંસદમાં મુઘલ સમ્રાટની પેન્શન વધારવા માટેની સફળતાપૂર્વક પેરવી કરી હતી. ઓપ્શન એ, બી, સી અને ડી. માત્ર 1 અને 2 ઓપ્શન બી, 1 અને 3 ઓપ્શન સી, 2 અને 3 ઓપ્શન ડી, 1, 2 અને 3. હું તમને થોડીક હિન્ટ અહીંયા આપી દઉં. બરાબર. મેં તમને હમણાં જ કીધું કે 1833માં બ્રિસ્ટલ ખાતે એમનું નિધન થાય છે.
અને અહીંયા બ્રિટિશ સંસદમાં તેમણે મુઘલ સમ્રાટની પેન્શન વધારવા માટે પેરવી કરેલી. બરાબર. રાજારામ મોહન રાયનું જે નામ છે, રાજા રામ મોહન રાય, તો ખરેખર એમનું નામ તો મોહન જ હતું. આ જે રામ છે, એમને પિતા એમને રામ કહીને બોલાવતા એટલે બન્યા રામમોહન. પછી એમના નામની પાછળ જે રાય લાગે છે, એ રાય આ પરિવારને એમના પૂર્વજોને મળેલી એક ઉપાધિ છે, એટલે બન્યા ઈ રામ મોહન રાય. પણ હવે એમના નામની આગળ જે રાજા લાગે છે, આ રાજાની ઉપાધિ એમને મુઘલ સમ્રાટ દ્વારા આપવામાં આવેલી. તો એ કયા મુઘલ સમ્રાટ હતા એ પણ તમારે કમેન્ટ કરવાની છે. એ મુઘલ સમ્રાટના પેન્શન વધારવા માટે તેમણે બ્રિટનની અંદર રજૂઆત કરેલી. બરાબર. એ સવાલ હું જે મેં પૂછ્યો તમને કે આ રાજાની ઉપાધિ એમને કયા મુઘલ સમ્રાટે આપેલી, એ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. આપણે જેટલી પણ ચર્ચા કરશું એ પરીક્ષાલક્ષી હશે, દરેક વિધાનમાંથી સવાલો નીકળશે. બરાબર. તો આ ખૂબ મહત્વનો સવાલ. ત્યાર પછી મિરાત ઉલ અખબાર વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? આ અખબાર ફારસી ભાષામાં પ્રકાશિત થતું હતું. તે રાજારામ મોહન રાય દ્વારા સ્થાપિત પ્રથમ અખબાર હતું. આ અખબાર દ્વારા તેમણે ઈશ્વરના એકત્વ અને સામાજિક સમાનતાના વિચારોનો પ્રચાર કર્યો હતો અને બ્રિટિશ સરકારની પ્રેસ સેન્સરશિપ નીતિના વિરોધમાં તેમણે આ અખબાર બંધ કરવું પડ્યું હતું. તો આ પણ ખૂબ મહત્વનો સવાલ છે. તો 2 સવાલ આપણે પહેલા જોયા અને 2 સવાલ આ પછીના. અને બીજો જે પણ આપણે કન્ટેન્ટ જોયો એ તમને પરીક્ષાલક્ષી ખૂબ કામ લાગશે. જો ખરેખર આ વિડીયો તમને પસંદ આવે તો અન્ય લોકો સુધી પહોંચાડો. આપણે સવાલ તો હોય જ, એટલે આપણે એવો કન્ટેન્ટ જોવાના છીએ કે જેમાંથી હંમેશા સવાલ તમને મળશે. બરાબર. આપણે ભલે આપણો લેક્ચર ટૂંકો હશે પણ ક્વોલિટી વાળો હશે, એમાંથી તમને સવાલો મળી રહેશે. કેમ કે આપણે એક એવું કામ કરવાનું છે કે જ્યાંથી હંમેશા પૂછાતા પ્રશ્નો હોય, કે જ્યાંથી હંમેશા સવાલો પૂછાવાના છે. તો ફરી પાછા આપણે ભેગા થઈશું. સવાલ તો હોય જ ના, નેક્સ્ટ સેશનમાં. જો ગમે તો અન્ય લોકો સુધી પણ પહોંચાડો અને ખાસ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઝડપથી તમે 1000 જેટલા સબસ્ક્રાઇબર પહોંચાડશો તો આપણે અહીંયા બીજો વધુ કન્ટેન્ટ આપવાનો પણ પ્રયત્ન કરીશું. તો ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનની અંદર. સવાલ તો હોય જ. થેન્ક યુ સો મચ.